મોરબી જિલ્લામાં ભાજપ તરફથી ચૂંટણી પરિણામ આવ્યું છે, જેથી મોરબીના ધારાસભ્ય અને મંત્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા મોડી સાંજે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં મોરબી મહાનગરપાલિકામાં ચૂંટાયેલા 52 કોર્પોરેટ સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાના 111 સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું અને તે સાથે ભ્રષ્ટાચાર નહીં કરવાના શપથ લેવડાવ્યા હતા। આ પ્રસંગે ચૂંટાયેલા તમામ સદસ્યોએ શપથ લીધા હતા। આ મહાનગરપાલિકામાં આ વખતે 3 સિરામિક ઉદ્યોગપતિ ચૂંટાયા છે। રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ટકોર કરતા જણાવ્યું કે સત્તાનો અહમ છોડો અને પ્રજાના સેવક બનો। વિજેતા ઉમેદવારોને કાંતિલાલ અમૃતિયાની કડક ટકોર કરી છે। મોરબીના વિકાસ માટે કરોડોના કામ હાથ ધરવામાં આવશે અને કામની ક્વોલિટી, ગુણવત્તા જાણવા તમામ સદસ્યોને ટકોર કરી હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, નિલેશભાઈ જેતપરિયા, હરેશભાઈ બોપલિયા, જયંતિલાલ જેરાજભાઈ પટેલ, લાખાભાઈ જારિયા તેમજ પ્રદીપભાઈ વાડા, કેએસ અમૃતિયા, યુવા કાર્યકર પ્રથમ અમૃતિયા સહિત મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી। આજે લગભગ મોરબીના 115 જણા ચૂંટાયેલા પ્રતિનિધિને બોલાવી અને એને શપથ લેવડાવી અને જે મોરબીના જે વિકાસના કામ અત્યારે જે ચાલે કે હું જાહેરમાં કંઈક સારા હાલે, ક્યાંય પણ નબળું ચાલે, એ જ રીતે એને વેગ આપવા માટે બોલાવ્યા, એમને શપથ લેવડાવ્યા કે મોરબી આવતા 5 વર્ષમાં કેમ હરીફાઈ કરી અને રાજકોટ સાથે ઊભું રહીએ એના પ્રયત્ન કરવાના છે। દર 3 મહિને અમે આરે બેસી, દર મહિને અધિકારી આરે બેસી અને કઈ રીતે સરકારમાંથી વધારે ગ્રાન્ટ આવે અને સારી રીતે કામ થાય એવા જે પ્રયત્ન કર્યા અને પ્રજાએ જે મોરબી જિલ્લાના તમામ મતદારોએ જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન જે આપી છે એને પૂરેપૂરું નિષ્ઠાથી કામ કરવાની સલાહ આપી।